તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? વિનુભાઈ સિંગાડાનું જ્યારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો ખૂબ નાના હતા. જ્યારે અમને સમજ પડી ત્યારે અમે અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ. અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે અવાજ ઉઠાવ્યો છે. પણ સત્તા છે, પણ છતાંય માઇકમાંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારા આને જ ટિકિટ મળશે. તો એવું એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે. ગોંડલ વૈમનસ્ય શું કામ ઊભું થાય? શું કામ ઊભું થાય વૈમનસ્ય? શું કામે? પણ એ જ વાત છે. પણ એ તો તમે જાતિવાદનો કઈ વાત જ નથી આવતી. કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી. અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી. બેન, તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે આ એક જાહેર લડાઈ છે, આ એક જાહેર કાર્યક્રમ છે. આના માટે નેતાઓને મળવાનું ના હોય. સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો છે. આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા. સરકારને હંમેશા અવાજ ઉઠાવીને જગાડવી પડે છે. ગોંડલમાં પાટીદારો ભયભીત છે. સરકાર ન ઈચ્છવી જોઈએ. હું તો કહું છું સરકાર ના ઈચ્છવી જોઈએ. રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી. સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું